હવે જોઈએ અગત્યના સમાચાર। ખેડબ્રહ્મા તાલુકામાં કલોલ કંપા ખાતે શ્રી ઉમિયા માતાજી મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં ધર્મજાગરણ અભિયાન ત્રિવિધ મહોત્સવમાં ભગવા ધ્વજનું ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું, જેમાં પ્રેરણાપીઠના જગતગુરુ સંત શ્રી જ્ઞાનેશ્વરજીના આશીર્વચન સાથે મહોત્સવની શરૂઆત થઈ અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના અખિલ ભારતીય સહમંત્રી ધર્મેન્દ્રભાઈ ભાવાણી, ક્ષેત્રીય મંત્રી અશ્વિનભાઈ પટેલ, સાબરકાંઠા એસપી પાર્થરાજસિંહ ગોહિલ, પ્રાંત મંત્રી નલિનભાઈ પટેલ, ઉત્તર ગુજરાત બજરંગ દળ પ્રાંત સંયોજક ભાવિનભાઈ પુરોહિત, વીરેશ્વર મંદિરના મહંત શ્રી રામદાસ બાપુ, પ્રમુખ કચ્છ કડવા પાટીદાર સમાજ ખીમજીભાઈ પટેલ તેમજ બજરંગ દળ જિલ્લા ટીમના અરુણભાઈ પટેલ, ચેતનભાઈ ધોળુ, કૌશિકભાઈ રાવલ, પ્રશાંતભાઈ ત્રિવેદી, અતુલભાઈ ગાંધી, આરએસએસ તાલુકા કાર્યવાહક હિતેશભાઈ પટેલ, હસમુખભાઈ પંચાલ, કુનાલભાઈ પંચાલ, હર્ષવર્ધનસિંહ રાઠોડ, યક્ષ પટેલ, દક્ષ મહેતા વગેરે કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। રિપોર્ટર જીતેન્દ્રભાઈ જોશી, ખેડબ્રહ્મા। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।